નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય અંગ્રેજી અને એમાં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વિનાના પરીક્ષાની અંદર પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને કેવા પેરેગ્રાફમાંથી આપણે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવા છે, તો એ જોવા માટે વિડીયો પૂરો જોવા માટે તમને વિનંતી છે. યુનિટ 3 છે મોહન એન્ડ હિઝ વિના. પહેલો પેરેગ્રાફ આપેલો છે આપણને. ઉપર સૂચના લખેલી હશે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપેલા ફકરા વાંચો અને ફકરાની નીચે આપેલા પ્રશ્નોના જવાબ એ ફકરામાંથી જોઈને લખો. પહેલો પેરેગ્રાફ આપેલો છે એ વાંચીએ છીએ આપણે. મોહન વોઝ બોર્ન ઇન્ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking the sitar. He was also trained in it and played it for about 3 years. આ પેરેગ્રાફ આપેલો છે. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે દેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. અહીંયા આપ્યું છે એક વાક્ય છે, મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તો પ્રશ્ન પૂછ્યું છે કે તમે કેવી રીતે કહી શકો છો કે મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ. તો એનો જવાબ આપણે આ રીતે લખીશું. વી કેન સે દેટ મ્યુઝિક વોઝ in Mohan's blood because he was born into a family of musician. આપણે એવી રીતે એમ એના માટે કહી શકીએ છીએ કે મોહનના લોહીમાં જ સંગીત હતું, એવું આ માટે કહી શકીએ છીએ કે તે સંગીતકારોના કુટુંબમાં એનો જન્મ થયો હતો. એન્ડ હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, અને એનો ઉછેર પણ સંગીતકારો સાથે થયો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે મોહનના લોહીમાં જ સંગીત હતું. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન ઇન. મોહન ઇનિશિયલી એટલે શરૂઆતમાં શાની તાલીમ લીધી. મોહને શરૂઆતમાં શાની તાલીમ લીધી હતી. તો અહીંયા આપેલું છે, હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક એન્ડ દેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તો શરૂઆતમાં એણે શાની તાલીમ લીધી? વોકલ મ્યુઝિકની. તો જવાબ આપણે આ રીતે લખીશું, Mohan was initially trained in vocal music and then he tried his hand at the violin. શરૂઆતમાં એણે ગાવાનું પ્રેક્ટિસ કરી અને પછી તેણે વાયોલિન ઉપર પોતાનો હાથ અજમાવ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે. મોહને કયું વાજિંત્ર, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે સંગીતનું વાદ્ય, કયું વગાડ્યું હતું. તો એનો જવાબ આ રીતે લખીએ આપણે, મોહન પ્લેડ સિતાર એન્ડ વાયોલિન. અહીંયા કહે છે કે પહેલાં વાયોલિન વગાડ્યું છે અને પછી જ્યારે તે 10 વર્ષનો થયો, વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તો એણે કયા 2 વાજિંદ્રો વગાડ્યા છે? તો સિતાર અને વાયોલિન. તો મોહન પ્લેડ સિતાર. જો ડીડ આવે તો આપણે ક્રિયાપદના મૂળ રૂપને ભૂતકાળનું રૂપ લખવાનું છે અહીંયા, કેમ કે ડીડ છે એ સાદો ભૂતકાળ બતાવે છે. તો અહીંયા પ્લેનું પ્લેડ થઈ જશે, જવાબમાં ડીડ નીકળી જશે. મોહન પ્લેડ, પછી જે જવાબ આવે છે એ આપણે લખવાનું છે સિતાર એન્ડ વાયોલિન. ચોથો પ્રશ્ન છે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે ફોર 3 years. અહીંયા પણ ડીડ આવ્યું છે અને પ્રશ્ન વિચ એટલે કયું વાજિંત્ર અથવા તો કયું વાદ્ય મોહને 3 વર્ષ સુધી વગાડ્યું. તો અહીંયા આપે છે, હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન પ્લેડ હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તો શાની વાત કરી છે? સિતારની. તો જવાબ આપણે આ રીતે લખીશું. અહીંયા ડીડ આવ્યું છે એટલે ડીડ નીકળી જશે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ, ત્યાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટનું નામ લખવાનું છે. મોહન કરતા છે તો ત્યાંથી શરૂઆત કરીશું, ડીડ કાઢી અને પ્લેને પ્લેડ કરીશું. તો મોહન પ્લેડ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ નીકળી ગયું, ડીડ પર નીકળી ગયું, મોહનથી શરૂઆત કર્યું અને પ્લેનું ડીડ આવ્યું છે એટલે પ્લેનું પ્લેડ કર્યું. મોહન પ્લેડ સિતાર ફોર 3 years. જે જવાબ આવે છે અહીંયા લખ્યું છે સિતાર. 3 વર્ષ સુધી એણે શું વગાડ્યું છે? સિતાર. અને છેલ્લે ફોર 3 years.
બીજો પેરેગ્રાફ છે, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. It was then that the guitar entered in his life. He began his experiments with the beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. આ એક્સ્ટ્રેક્ટ આપેલો છે, આપણને પેરેગ્રાફ આપેલો છે અને એમાં પહેલો પ્રશ્ન છે, વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગિટાર. ક્યારે મોહનને ગિટાર પ્રત્યે લગાવ, આકર્ષણ ઊભું થયું? તો અહીંયા કહે છે કે એક જર્મન સ્ત્રી એના ઘરે આવે છે અને તે મોહનના ઘરે તેના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે રોકાય છે અને ત્યારે તે સમય હતો જ્યારે ગિટાર એના જીવનમાં પ્રવેશ્યું, તો એના તરફ આકર્ષણ ઊભું થાય છે. તો જવાબ આ રીતે લખીશું, મોહન વોઝ એટ્રેક્ટેડ ટુ ગિટાર વેન a German lady came to stay with his family to learn music from his father. અહીંયા ચિત્રો આપેલા છે, સિતાર એટલે કે વીણા જે છે, જે સરસ્વતી માતાના હાથમાં હોય છે, અને અહીંયા ગિટાર છે જે આ જર્મન લેડી અહીંયા લઈને આવી છે મોહનના ઘરે. ત્રીજો પેરેગ્રાફ છે, વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. In this small gathering, Mohan's brother, sister and nephew, who were also performing artists, played music on their classical instruments. There was great appreciation. Mohan, to express his wish to perform, he played on the guitar. અહીંયા પહેલો પ્રશ્ન તમને આપેલો છે આ ફકરામાંથી, what did Mohan's brother, sister and nephew do at the gathering? શું કર્યું આ લોકોએ? મોહનના ભાઈ, બહેન અને એના ભત્રીજા, નેવ્યુ એટલે ભત્રીજો, એણે અહીંયા આ લોકો શું કરે છે જ્યારે બધા એમના કુટુંબીજનો એક સાંજે એના ઘરે બધા ભેગા થાય છે, મિત્રો, ક્લોઝ ફ્રેન્ડ્સ અને બધા, તો શું કરે છે? તો મોહન્સ બ્રધર્સ, સિસ્ટર એન્ડ નેવ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. અહીંયા કહે છે કે પ્લેડ મ્યુઝિક, અહીંયા લખેલું છે પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તેમના જે વાજિંદ્રો છે સંગીતના ભારત દેશના, એનાથી એ લોકોએ પોતપોતાની રીતે એ વાજિંત્રોને વગાડ્યા છે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ મોહન વિશ? મોહનની શું ઈચ્છા હતી? શું એણે પોતાની ઈચ્છા રજૂ કરી? તો જવાબ છે અહીંયા લખેલું જ છે, મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. શું પરફોર્મ કરવાનું છે? તો એ પણ ગિટાર વગાડવા માંગે છે. તો મોહન વિશ ટુ પરફોર્મ ઓન ધ ગિટાર. મોહને પણ પોતાની ઈચ્છા જાહેર કરી કે તે ગિટાર ઉપર સંગીત વગાડશે. ચોથો પેરેગ્રાફ છે, આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more. આ પેરેગ્રાફમાંથી ફકરો આપેલો છે તમને. પહેલો પ્રશ્ન આપેલો છે, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? અહીંયા પણ ડીડ આવ્યું છે અને એક સંબંધી મોહનને શું કહ્યું એક સંબંધીએ? તો જ્યારે જવાબ લખીશું ત્યારે વોટ અને ડીડ બંને નીકળી જશે અને ટેલ જે છે મુખ્ય ક્રિયાપદ, એનું આપણે ભૂતકાળનું રૂપ એટલે કે બીજું રૂપ મૂકીશું. તો જવાબ આ રીતે લખીશું, રિલેટિવ ટોલ્ડ મોહન. ટેલનું શું થયું? ટોલ્ડ કરે છે અહીંયા. રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એને આ વાજિંત્ર માટે હજુ પણ ઘણી બધી મહેનત કરવાની જરૂર છે. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ અધર રિલેટિવ ટેલ મોહન? બીજા એક સંબંધીએ મોહનને શું કહ્યું એવું કહે છે અહીંયા. તો વન ઓફ ધ રિલેટિવ, ઇફ ઇટ વેર સિતાર, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. બરાબર છે. તો આપણે જવાબ જોઈશું. ધ અધર રિલેટિવ, અહીંયા ડીડ આવ્યું છે તો ડીડ નીકળી જશે, ટેલનું ટોલ્ડ કર્યું છે. ધ અધર રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ ઇફ ઇટ વેર ધ સિતાર, જો સિતાર વગાડ્યું હોત તો હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર, તે તેના ભાઈ અને બહેનની સાથે
સ્પર્ધામાં હોત. તું સ્પર્ધામાં પણ આવતો નથી કેમ કે તે ગિટાર વગાડ્યું છે અને એમાં એટલું બધું સારું સંગીત તે વગાડ્યું નથી. આવું એના સંબંધીઓ મોહનને કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ છે. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth." Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" આ એક્સ્ટ્રેક્ટ છે, ફકરો છે. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન અબાઉટ ધ સિતાર સાઉન્ડ? તો સિતારના અવાજ વિશે એક સંબંધીએ મોહનને શું કહ્યું? તો એનો જવાબ આપણે લખીશું, અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ. અહીંયા ડીડ આવ્યું છે એટલે ટેલનું ટોલ્ડ કર્યું છે. અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. એમ કહે છે કે એક ઝરણાનો ખળખળ વહેતો અવાજ હોય એવો સિતારનો અવાજ આવે છે. આવું એક સંબંધીએ મોહનને કહ્યું. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? મોહનના ભાઈ વિશે કોઈ depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument, but from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar. He thought, this instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. ફકરામાંથી નીચે બે પ્રશ્નો પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ? જવાબ આવશે, મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. એનું વર્તન કેવું થયું, શું થયું? જે આ બધું ક્રિટિસિઝમ થયું, એના પર ટીકા ટિપ્પણી થઈ એના બધા સંબંધીઓ દ્વારા, તું સારું નથી વગાડતો, તારા ભાઈ બહેનની સાથે કોમ્પિટિશનમાં નથી આવતો, તે આ વગાડ્યું હોત તો હજુ વધારે સારું વાગતું હોત. આવું બધું એને કીધું ત્યારે શું થાય છે, એનું કેવી અસર થાય છે એના ઉપર? મોહન વોઝ ડિપ્રેસ, મોહન બેચેન બની જાય છે. એન્ડ હી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત તે રડ્યો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? અહીંયા પણ ડીડ આવ્યું છે એટલે ડિસાઇડ જે છે એ ક્રિયાપદનું આપણે બીજું રૂપ મૂકીશું. મોહન ડિસાઇડેડ that the guitar would become his face to the world and that he would make it big one day. મોહને કીધું કે મોહને નક્કી કર્યું કે આ ગિટાર છે એ મારો ચહેરો બનશે અને આખી દુનિયા સમક્ષ મારો ચહેરો બનશે. મને લોકો ગિટારના નામે અને ગિટારને મારા નામે ઓળખશે અને તેણે ખૂબ જ આ ગિટારને ખૂબ મોટું બનાવવાનું, એક દિવસ આ ગિટારને ખૂબ મોટું બનાવી દેશે એવું એણે નક્કી કર્યું. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ છે, ધીસ ઇન્સિડન્ટ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of age. ઇટ ચેન્જડ એન્ડ શેપ્ડ ઓલ હિઝ બિલીફ્સ forever. It was the turning point in his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. He decided to incorporate the specialty, techniques and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena. આ પેરેગ્રાફ છે એમાંથી જે પ્રશ્નો પૂછ્યા છે, પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડેન્ટ? તે બનાવ, ઇન્સિડેન્ટ એટલે બનાવ કે ઘટના બન્યા પછી મોહને શું કર્યું? ડીડ આવ્યું છે, કાઢી નાખવાનું અને જે બન્યું છે બનાવ, ઘટના, એના વિશે લખવાનું છે. તો આફ્ટર ધ ઇન્સિડેન્ટ મોહન ડબલ હિઝ રિયાઝ, ડબલને ઈડી લાગ્યું છે એટલે બેવડાવી દીધું, હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours a day. એક દિવસમાં એણે ગિટારને ઉપર 10 કલાક મહેનત કરવાનું શરૂ કરી દીધું, પ્રેક્ટિસ કરવાનું, મહાવરો કરવાનું શરૂ કરી દીધું. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? તો મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. મોહને
બીજા બધા જે વાજિંત્રો હતા એ વાજિંત્રોની ટેકનિક, અવાજ અને એની ખાસિયતોને આમાં ગિટારની અંદર સમાવી લેવા માટેનું નક્કી કર્યું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? મોહને શું શોધ કરવાની ઈચ્છા જાહેર કરી? તો એમાં જવાબ આવશે, મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક ધ ઇન્ડિયન વીણા. બરાબર છે કે જે વેસ્ટર્ન ગિટાર હતું, પશ્ચિમના દેશનું જે ગિટાર હતું, એ ગિટારની અંદર ભારતીય વીણા જેવા અવાજો અને એનો સંગીત, એની ધૂન એ એમાં વાગે એ રીતનું એને શોધ કરવા માટેનું નક્કી કર્યું. ત્યારબાદ છે, વોટ ડીડ મોહન સ્ટડી? મોહને શાનો અભ્યાસ કર્યો? તો મોહન સ્ટડીડ ધ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. મોહને ગિટારના બીજા બધા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. નેક્સ્ટ પેરેગ્રાફ છે, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with uttering efforts and understanding of the ragas, he created the wonderful Mohan Veena. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. I just follow my heart's passion, and here I am, said Mohan at the award ceremony in 1993. આ પેરેગ્રાફમાંથી પહેલો પ્રશ્ન આપેલો છે, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? મોહન માટે શું મહત્વનું હતું? તો it was important for Mohan that his instruments should not only produce good sound but also express his vision. ફક્ત અવાજ એકલો, સારો અવાજ એકલો રજૂ ના કરે આ વાજિંત્ર, પરંતુ એની સાથે સાથે મોહનનું જે વિઝન હતું, જે દીર્ઘદ્રષ્ટિ હતી, દૂરંદેશી એની જે દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ પણ રજૂ કરે એવું મોહન માટે મહત્વનું હતું. વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન? કયો એવોર્ડ જીત્યા? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રામી એવોર્ડ. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? મોહનની વીણા એનું સર્જન કેવી રીતે કર્યું? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા આફ્ટર untiring efforts and understanding of the ragas. અથાગ પ્રયત્નો અને રાગોની સમજ દ્વારા તેમણે મોહનની વીણાનું સર્જન કર્યું. છેલ્લો પ્રશ્ન છે, વોટ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ? તો એનો જવાબ છે, ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સેડ ધેટ હી વોઝ સક્સેસફુલ બિકોઝ હી જસ્ટ ફોલો હિઝ હાર્ટ્સ પેશન. તેમણે ફક્ત તેમના મનનું કે તેમના હૃદયની જે ઈચ્છાઓ હતી એને જ એમણે ફોલો કર્યું છે, એને જ એને અનુસર્યું છે, અને એના કારણે તેઓ આજે આ સ્ટેજ ઉપર છે, આજે આ એવોર્ડના વિજેતા બન્યા છે. ઓકે, તો મિત્રો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો તમે પૂરો જોયો તે બદલ, અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો, તેમજ લાઈક પણ કરજો. થેન્ક યુ.